This conference will now be recorded. Good afternoon, बाळको. Good afternoon, sir. Good Good afternoon, sir. afternoon. Good afternoon, sir.
Good afternoon, sir. હે શું બોલી જાનવી? કાંઈ નહીં, good afternoon જ બોલી, કાંઈ નથી બોલી. ઓકે, કેમ છો સર? મજામાં ને? હા એકદમ એકદમ બગા. તું કે? ગુડ આફ્ટરનૂન સર. બસ મજામાં જુઓ સર. ગુડ આફ્ટરનૂન બગા. શું છે ઘાસ એટલે શું? આ કે પેલા તો કોણ છે કે? કેવલ. ઓકે, ઓનલી છે એમ ને? પ્રિયાંશી ને આજે વેક્સિન લેવા જવાનું હતું, લેક્ચરમાં નહીં આવી શકે. ઓકે, કાંઈ વાંધો નહીં. આવ્યો એક ફોન આવ્યો ભાઈ, મિસ્ડ કોલ કોક કરી દો. સામે ન કરતા છે ને કામ હશે એ કરશે પાછું. ઓહો, એવું એમ? અને મિસ તો ઘણા બધા લોકો કરે છે. મેં તો મિસ કોલ આવ્યો ને એટલે. સૌથી વધારે કોણ? સૌથી વધારે કોણ એટલે શું? સૌથી વધારે કોણ? ઓકે, હા એ વાત સાચું. આ જો આ રોહને કીધી વાત સાચી. અમે લખવા માંડી ને. લખવું તો જોઈએ તમે છે. હું તો ભેગું તમારા ભેગી થોડીક વાતો કરું, નિબાને લખતો જાઓ. તમે ભેગા ભેગા લખતા જાઓ. તમારી વાતો કરવા અમારે રહી જાય છે ને તમારે લખાઈ જાય છે. લે, ઓહો, ઓકે. અગાધિત શું હતું? કાલ પણ તમે લોકો તો જમાવડો કરી નાખ્યો તો બાળકો. તો પછી સર મજા આવી ને? કાલનું બધાયને ગમ્યું, બેસ્ટ હતું કાલ. આરામ એક નો મજા આવી, બાકી બધા બહુ મજા આવી બગા. મને હતું જ સર એટલે જ મેં પૂછ્યું તમને. કર્સર મળી નથી રહ્યું મને. હવે આવ્યું વાત. યારા તેરી યારી કો રાખો ઓલી સ્લાઇડ. તો અરે હમણાં એક જ મિનિટ ભાઈ, આ લખી લઉં ખાલી. હાલ પેલા લખી લે. હાલ કાંઈ વાંધો નહીં.
શું કરે છે ફોનમાં ઘાલમેલ? WhatsApp કોલ કરે છે પોતાની મમ્મીને કહેવા માટે અમે તો ઓફિસ મમ્મી તો મારી ભેગા આ લોકો જાતે ડિસાઈડ કરી લે ને તને પૂછે જ કે ભાઈ પૂછ તો કરે ના ના પૂછું ભાઈ લખાઈ જાય તો કઈ કેજો મને. લખાઈ ગયું સર. ના સર બાકી છે. બાકી છે? એક મિનિટ સર, બાકી છે. બાકી છે સર. બાકી છે. કાંઈક સંકેતો આપી દેશું. આ અહીંયા મારાથી ભાઈ એક થોડુંક ઊંધું ચતું થઈ ગયું છે. આ સિમ્પલ ટાઈમ રેટ છે, આ સ્ટ્રેટ પીસ રેટ છે એવું છે. यारा तेरी यारी को मैंने तो खुदा याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा यार. સર અંકુર સર ની યાદ આવે છે? ના અંકુરની નથી યાદ આવી, બીજા એક ફ્રેન્ડ ની યાદ આવે. અચ્છા. અંકુર સર ને તો ભૂલે જ નહીં ને, તો યાદ હા, એની યાદ એ વાત હતી, એને યાદ રાખવા માટે પેલા એને ભૂલવો પડે. એ ભૂલવા દેતો નથી, રોજ એક એક ફોન કરી કરીને માથાકૂટ કરે. સારું ને સર. હવે ફેરવવું બાળકો? હા સર. હા સર. मेरी जिंदगी इस पार मुझको गले लगा, बैठा दिया फलक पे इन ख्वाब से उठा के यार तेरी यारी को. ગજબ ગજબ સર. અરે બેટા ભાઈ કાઈ मैंने
શું આપો? બાય બાય. નથી જાતી? જા છો એમ. तुझो कहे जीवन भर तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं, भी तेरे होठों पर लिखता चला जाऊं, लिखता चला जाऊं. लगाइए बाળકો. એક મિનિટ સર હા હા સર સર બાકી છે. तुझे ढूंढे जग सारा, छूकर मेरे मन को या तूने क्या इशारा. ये कहाँ ये साथ साथ चलूं, ટીએસ એટલે ટોની સ્ટાર. હે બાબા શું કહેશ? આ સર આ ટીએસ લખ્યું છે એ ટોની સ્ટાર્ક છે એમ. ના ના આ મારાથી એ લખવામાં ભૂલ થઈ. ટોની સ્ટાર્ક કે કહીએ કઈ વખત પણ અહીંયા ટાઈમ સેવ્ડ છે. સારું તો એબ્રેવિએશન માં ટીએસ માં ટોની સ્ટાર્ક જ કહ્યું. હા જો આ અંગ્રેજોને બધી ખબર હોય. જો આ ટેલર સ્વિફ્ટ આવી ગઈ. જો કે જે લખ્યું હતું તો કાયલી જેનર કરત ને. કેન્ડલ જેનર ઈ થાય સર ઈ તો. શું થાય? કેન્ડલ જેનર ભી હાલે ને એમાં તો. મને નામ તારું સંભળાવ. કેન્ડલ જેનર એવું કે છો? હા એની બેન જ છે ને કાયલી જેનર ની. સાચું સાચું. હું હમણાં જ્યારથી લગ્ન થયા ને ત્યારથી બહુ ઓછું. સર આ તો બહુ પેલાની વાત છે. શું તમે તમને લોકો આ બધા છોકરાઓને કાયલી જેનર ને એના વિશે આમ હોય કે બોલો ઈ કોણ સર? સર ઈ કાયલી જેનર ને કેન્ડલ જેનર ઈ બધા કોણ એવું બોલ્યું કે કાયલી જેનર કોણ? કાયલી જેનર વિશે કોને ખબર નથી? હું બોલી સર, હું બોલી. શિવાની ને શિવાની બોલી. કાયલી જેનર જે છે ને ઈ આમ એક ફેશન આમ કે ને આમ ફેશન બ્લોગ બહુ મોટી આમ છે આમ. આઇકોન આઇકોન. હા આઇકન છે હા. હા બરાબર. હા. ઓકે. અને કેન્ડલ જેનર એક બહુ મોટી મોડેલ છે. કાયલી જેનર શું છે કે ઓછા કપડા કેમ પહેરવા એના રિલેટેડ ફેશન કરતી હોય. એટલે સર એની બધી મેકઅપ બ્રાન્ડ વધારે પ્રમોટ કરતી હોય છે. અને કેન્ડલ જેનર મોડેલ છે બહુ મોટી. ઓહો. નામે એવા અજીબ છે પાછા. તો સર એની હિસ્ટ્રી સાંભળવા જેવી છે આખી ફેમિલીની કાર્ડેશિયન હિસ્ટ્રી. ઓલી કિમ કાર્દાશિયન શું કાર્ડેશિયન હા હા એની બેન છે આ કાયલી જેનર. સર એ બહુ બધી આખી હિસ્ટ્રી છે. 7 સિસ્ટર્સ અને એક અવડિયા બે બેનો આખી બધાની હિસ્ટ્રી છે કઈ રીતે આ લોકોનું આમ લોકો બે રિલેટિવ્સ છે એમ કે છો?
રિલેટિવ્સ નહીં સર, બેનું જ છે બધી. આ તો ઓલી બે સગી અને આ બે આમ બીજી રીતે આમ થાય છે. તમને સ્ટોરી કહું તો તમે આમ થઈ જાશો ઓલા. એમાં બેન, એવું છે કે પેરેન્ટ્સે ટ્રાન્સજેન્ડર કરી નાખ્યું તું તો એવું થયું તું બધું એટલે. જોઈ લે જૈનબ, તું જોવો છો આવું બધું? સર ઈ હા એનો આખો શો આવે છે કીપિંગ અપ વિથ ધ કાર્ડેશિયન્સ આખો. જેને આખું જાણવું હોય ને નાનપણથી સ્ટોરી એની આખી. જો આ પિંગરી આંખ વાળો કઈક ગોતી આવ્યો જો. તું કાયલી જેનર ને કેટલા પૈસા મળે પોસ્ટમાં ઈ જોસ કે ની પોસ્ટ જોસ? ના ના આ તો સર જાણ્યું હતું ઓકે, સર. ડ્વેઇન જોન્સન ને $10 લાખ મળે. $10 લાખ સમથિંગ 15,000 $10,15,000 પર વન પોસ્ટ. જિંદગી નીકળી જાય. બોલો. પાછું ઈ એવું અડધું એટલે અડધું તો ભગવાને આપ્યું નથી ટૂંકમાં, અડધું તો ઓપરેશન થી ને બધા પ્લાસ્ટિક સર્જરી કરાવીને આ લોકો બધા જેટલા લોકો પણ મોડેલ જે છે, અને એક તો આર્ટિફિશિયલ વસ્તુ અને તોય પાછા પૈસા મળે એમ. હા સર. સર કયા લેવલના ટ્રાન્ઝેક્શન થતા છે એ તો વિચારો, એક એક પોસ્ટ માટેના બધા. એને ચર્ચા કહેવાય સાહેબ્યા. ચર્ચા ઈ જોઈ ચાલુ ક્યાંથી થઈ હોય. એમ નહીં આપણી ચર્ચાનું લેવલ તો જો. ટીએસ ટાઈમ સેવ્ડ માંથી તો આહા ક્યાં ને ક્યાં પહોંચી ગયા. હું સૌથી પહેલા ટેલર સ્વિફ્ટ લખવાનો જ હતો, પછી નો લખ્યું મેં. જવા દે. તારું કામ મેં અધૂરું પૂરું કરી નાખ્યું. હા ઓલ રાઈટ બાળકો, બધાને લગાઈ ગયું છે ને હવે? કોઈ બાકી નહીં ને? ના સર. ના ના લખાઈ ગયું. તો બાળકો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ વેજ પ્લાન્સ ને, કે ભાઈ આજે જે મેનેજમેન્ટ વર્કર્સ ને જે સેલરી આપશે, જેને આપણે એમ્પ્લોયી કોસ્ટ અથવા તો લેબર કોસ્ટ કહીએ છીએ, આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થતું, કેટલો પગાર આપવો, કેટલી સેલરી સેટ કરવી. તમારા માટે થોડીક અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જૂના કોર્સના અંદર ઘણા બધા પ્લાન્સ જે છે એ રાખવામાં આવેલા હતા, કે જેમાં ઓબ્વિયસલી આપણે ટાઈમ બેઝ સિસ્ટમ, પીસ બેઝ સિસ્ટમ, કોમ્બિનેશન ઓફ ટાઈમ એન્ડ પીસ રેટ અને ઇન્સેન્ટિવ પ્લાન્સ, જે તો આપણે હમણાં લખ્યું પણ ખરી, પ્રીમિયમ બેઝ કે ઇન્સેન્ટિવ પ્લાન સિસ્ટમ જે છે, કે જેમાં દરેક હેડના નીચે 3 થી 4 જેટલા વેજ પ્લાન્સ જે છે એ રહેતા. તો એક તમને બહુ ઓવરઓલ આઈડિયા જે છે એ આવતો કે ભાઈ વેજીસ ને જો અલગ અલગ રીતે આપણે ફેક્ટરી પ્રિમાઇસીસ ના અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો ઓબ્વિયસલી તમે અલગ અલગ બે અને વેજીસ વર્કર્સ માટેના સેટ કરી શકો. પણ બીકોઝ ઓફ જે CMA જે ઇન્સ્ટિટ્યૂટ જે છે કોસ્ટ મેનેજર્સ માટેનું, જે રીતે આપણું ICI જે છે, જે રીતે લંડનમાં સીમા છે, બરાબર, CIMA જે છે એ રીતે આપણે ઇન્ડિયાના અંદર CMA છે. આ લોકોએ એમ્પ્લોઈઝ કોસ્ટના અંદર વેજ પ્લાનની ડેફિનેશન્સમાં થોડાક ચેન્જ કરી અને બાકીની જે બધી મેથડ્સ જે હતી ને વેજ પ્લાન કમ્પ્યુટ કરવાની, એને એ લોકોએ આઉટડેટેડ કરી નાખી. એટલે હવે જનરલી કોઈ રિયલ વર્લ્ડના અંદર એ બધી મેથડ્સનો યુઝ કરતા નથી. એટલે તમારા નવા સિલેબસમાં એ ઘણી બધી મેથડ્સ જે છે, નહીં તો આપણે ઓબ્વિયસલી ટેલરની ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ એ કરત, મેરિકની
મલ્ટિપલ રેટ સિસ્ટમ કરત, ઇમર્સન નો એફિશિયન્સી પ્લાન હતો, બાયઝ ની હતું, બરાબર, હાઇન્સ નો પ્લાન હતો, બાર્થ સિસ્ટમ હતી. ધેર આર નંબર ઓફ થિંગ્સ કે જેનો આપણે ટૂંકમાં આઈડિયા લેવાનો થાય ને એના ક્વેશ્ચન્સ જે છે એ ગણવાના આવે. પણ હવે બહુ લિમિટેડ છે, એટલે તમારા માટે એ રીતે સારું છે કે તમારે વધારાની કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. અને લિમિટેડમાં પ્રાઇમરીલી આપણે ટાઈમ રેટ સિસ્ટમ અને ટાઈમ રેટ સિસ્ટમમાં પણ સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમ જે છે એ પીસ રેટ પ્લાનમાં સ્ટ્રેટ પીસ રેટ પ્લાન નું ડિસ્કશન કરવામાં આવ્યું છે, બરાબર. એટલે જો આપણે આપણા સ્ટડી મોડ્યુલ ઉપર જઈએ, જે આ તમારું નવું સ્ટડી મોડ્યુલ તમને જે મળ્યું છે, બરાબર, એમાં જો આ પેલા બધું હતું સિસ્ટમ ઓફ વેજ પેમેન્ટમાં ટાઈમ બેઝ, આઉટપુટ બેઝ, કોમ્બિનેશન ઓફ ટાઈમ એન્ડ આઉટપુટ, પ્રીમિયમ, ગ્રુપ બોનસ જે છે એ. પણ હવે ડિસ્કશનમાં સ્ટેટ ટાઈમ રેટ, સ્ટેટ પીસ રેટ, બરાબર, એલસી પ્લાન જે આપણે લખ્યો એ હાલસે નથી હો ભાઈ, એનું પ્રોનાઉન્સિએશન એલસી કરવાનું. એ રોવન પ્લાન છે જે પણ આપણે કર્યો, એટલે લખી નાખ્યું છે અત્યારે, જે હવે આપણે સમજવાનું છે વન બાય વન. અને મેં મારા તરફથી તમને વધારાનો એલસી વેર પ્લાન જે છે આપ્યો. તો જો તમારા સ્ટડી મોડ્યુલના અંદર તો હવે ખાલી આ 4 પ્લાન જે આપણે લખ્યા છે એનું જ ડિસ્કશન જે છે એ તમારા સિલેબસમાં રિસ્ટ્રિક્ટ કરી નાખવામાં આવ્યું છે. આમ પણ જ્યારે ઘણા બધા પ્લાન્સ હતા ત્યારે પણ ઇન્સ્ટિટ્યૂટની મોસ્ટ ફેવરિટ હતું હેલ્સી અને રોવન. જે રીતે મટીરીયલના ચેપ્ટરમાં ઈઓક્યુ મોડેલ જે છે આ કોર હતું ને, જેમાં તમને મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન ઈઓક્યુ બેઝ જોવા મળશે. એ જ રીતે એમ્પ્લોઈઝ કોસ્ટમાં પણ તમારે મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન તમે જો જોશો તો હેલ્સી રોવન ના જ મળશે. એટલે આપણા લીખામાં પણ જે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ રાખેલા છે એમાં ડોમિનન્સ જે જો આજે 20-22 ક્વેશ્ચન જો આપણે લીખાના કરીશું તો એમાંથી 80% જેટલા એટલે 14 થી 15 ક્વેશ્ચન્સ તો હેલ્સી રોવન ના છે, 16 જેટલા, બરાબર, કે જેમાં આપણે હેલ્સી રોવન પ્રમાણે જે છે એ વેજીસ કે અર્નિંગ્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરીને આપવાનું. નાઉ વેજ પ્લાન બહુ મહત્વની વસ્તુ છે બાળકો, કારણ કે મેં તમને ગઈકાલે આપણે જ્યારે વાત કરતા હતા લાસ્ટ લેક્ચરમાં ત્યારે મેં તમને કીધું હતું કે સૌથી મોટું કન્ફ્લિક્ટનું જો રીઝન હોય મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચે એ વેજ સિસ્ટમ જ છે. જનરલી વર્કર્સની હંમેશા એ ડિમાન્ડ હોય જ છે કે અમારો પગાર જે છે એ વધારો, બરાબર. મેનેજમેન્ટ ને પણ બને ત્યાં સુધી એ લોકોના એફર્ટ્સ એવા હોય છે કે ભાઈ એ ટાઈપનું વેજ સ્ટ્રક્ચર ગોઠવીએ કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં જે ટાઈપનું, જે ઇન્ડસ્ટ્રીને એ લોકો બિલોંગ કરે છે એ ઇન્ડસ્ટ્રીમાં જે ટાઈપનું વેજીસ ચાલી રહ્યું છે, બરાબર, એની આસપાસ આપણું હોય, બરાબર, પ્લસ એમાં થોડું ઘણું વર્કર્સને આપણે ત્યાં ઇન્સેન્ટિવ પણ મળતું હોય, બરાબર. અને ઓબ્વિયસલી એ લોકો ઇનફ મોટિવેટ થતા હોય આ વસ્તુથી, જે વેજ પ્લાન આપણે સેટ કર્યો એનાથી, કે જેથી કરીને એ લોકો ઓછા ટાઈમમાં વધારે યુનિટ્સ બનાવીને આપે. એનું એફિશિયન્સી લેવલ જે છે ને, આપણે એફિશિયન્સી વિશે પણ આગળ સમજીશું, એફિશિયન્સી લેવલ હાઈ રહે, એનો મોરલ બૂસ્ટર જે છે એ આ વેજ પ્લાન કરતું રહેતું હોય, બરાબર. જેની ઓવરઓલ ઇફેક્ટ આજે હું 50 રૂપિયા આપી અને 10 માણસને નોકરીએ રાખું, બરાબર, 10 માણસ ભેગા થઈને મને 100 યુનિટ બનાવીને આપે અને એની જગ્યાએ હું 200 રૂપિયા આપીને 5 માણસ રાખું અને એ મને 500 યુનિટ બનાવીને આપે તો કદાચ વેજીસ ઓલા કરતા ડબલ આપી રહ્યો,
વાહ હું ખાલી 50 રૂપિયા આપી અને 10 માણસ રાખ્યા હતા તો 500 નો જ ખર્ચો થતો હતો, જ્યારે અહીંયા મારે 1000 નો ખર્ચો થાય છે, પણ એની સામે ઓલા લોકો 200 યુનિટ બનાવતા હતા અને આ લોકો 1000 યુનિટ બનાવતા. તો પર યુનિટ લેબર કોસ્ટ જે છે એ મારી શું થાય તો કે ઓછી આવે. જે મેનેજમેન્ટ નું હંમેશા ફોકસ જે છે એ હોય છે. જનરલી વેજીસ ના સિસ્ટમ ને સેટ કરવામાં બે બહુ મહત્વના પરિબળ જે છે એ ભાગ ભજવે છે. ફર્સ્ટ ઇઝ ટાઈમ અને સેકન્ડ વન ઇઝ આઉટપુટ. તમારા વર્કર્સ કેટલો ટાઈમ તમારા ફેક્ટરી પ્રિમાઇસીસમાં રહે છે એ પ્રમાણે વેજીસ જે છે એ સેટ કરવાનું આવે. જો તમારા વેજ પ્લાન આના ઉપર બેઝડ હોય કે તમે ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી વેજીસ આપો છો, જે લોકો વધારે કલાક કામ કરે છે એ લોકોનું વેજીસ વધારે, જે લોકો ઓછા કલાક કામ કરે છે એ લોકોનું વેજીસ ઓછું, તો તમે ટાઈમ રેટ સિસ્ટમ ને ફોલો કરી રહ્યા છો તમારા વર્ક પ્રિમાઇસીસમાં વેજ સ્ટ્રક્ચર ગોઠવવા માટે. પણ જો તમે વેજ પ્લાન એ રીતે સેટ કરો કે જ્યાં ટાઈમ તમે કેટલું કલાકો કામ કરો છો એનાથી કોઈ લેવા દેવા નથી, તમે કેટલું કામ કર્યું છે. જે લોકો વધારે યુનિટ બનાવીને આપશે એ લોકોનું વેજીસ વધારે, જે લોકો ઓછું યુનિટ બનાવીને આપશે એ લોકોનો વેજીસ ઓછું. તો આ તમે પીસ રેટ સિસ્ટમ કે પીસ રેટ પ્લાન્સ તમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો કે જ્યાં વેજીસ પૂરેપૂરું ઇન્ફ્લુઅન્સ એનાથી થાય છે વર્કર્સના વર્કિંગ એબિલિટી, કેટલા યુનિટ્સ એ લોકો બનાવીને આપી રહ્યા છે એના ઉપર. બધાને બાળકો અહીંયા સુધી ક્લિયર ભાઈ જેવું બોલી રહ્યો છું એ? હા સર. હા સર. ઓકે, હવે એક જ મિનિટ, મને અહીંયા પાણીની બોટલ નથી મળી રહી, એક જ મિનિટમાં આવું બાળક. પાણીની બોટલ કીધી ઓલરાઈટ. તો ટાઈમ રેટ સિસ્ટમમાં આમ તો તમે જોવા જાઓ ને, તમારા રેફરન્સ માટે ભાઈ હું આ કરી રહ્યો છું કે પોપ્યુલરલી આટલા પ્લાન છે, સિમ્પલ ટાઈમ રેટ પ્લાન, આના પહેલાની સ્લાઇડ કરો કેમ ભાઈ? હવે શું છે? કોણ બોલે? બાકી છે. બાકી છે એટલે આટલે કલાક થઈ ગયો સાહેબિયા આ વાત. અરે બટ એમાં છેલ્લે તમે જે બે વસ્તુ લખી ને એમાં મારું ધ્યાન નહોતું કે ઈ તમે ક્યારે લખ્યું તો એ લખવાનું રહી ગયું. કઈ વાંધો નહીં, હમણાં હું કરું છું, ઉભી રહે થોડીક વાર. આ ખાલી આ લખી લો. હા કઈ વાંધો નહીં. તો ટાઈમ રેટ સિસ્ટમ જે છે કે જેમાં આપણે વેજીસ જે છે એ ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી સેટ કરીએ છીએ. જેણે જેટલો ટાઈમ વધારે કામ કર્યું બરાબર એ લોકોને એ પ્રમાણે વેજીસ જે છે મળશે. એટલે અહીંયા સે ફોર એક્ઝામ્પલ તમે રેટ પર આર જે છે ને એ સેટ કરી નાખશો કે 10 રૂપિયા.
તો જો વર્કર એ સે ફોર એક્ઝામ્પલ 10 hours તમારા ફેક્ટરીમાં કામ કરે છે તો એને વેજીસ કેટલું મળે? 100 રૂપિયા. વર્કર બી તમારા ફેક્ટરીમાં 8 કલાક કામ કરે છે તો એને કેટલું વેજીસ આપવાનું? 80 રૂપીસ નું. વર્કર સી જે છે એ માની લ્યો કે 15 કલાક કામ કરે છે તો એનું વેજીસ કેટલું થાય? 150 રૂપીસ. બરાબર. તો ઓબ્વિયસલી આ ત્રણેય પ્લાન્સ ના અંદર વેજીસ ગણવાનું જે ઇક્વેશન છે ને બાળકો એ સેમ જ છે. ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર. કેટલા કલાક તમે કામ કર્યું છે એ તમારું જે ટાઈમ કીપિંગ રજિસ્ટર જે આપણે લાસ્ટ લેક્ચર ના અંદર સમજ્યા એ રજિસ્ટર ઉપરથી ખબર પડે કે કયા વર્કરે કેટલા કલાક કામ કર્યું છે. અને એના ઉપરથી જે રેટ પર આર નક્કી કરવામાં આવ્યો હોય એનાથી મલ્ટીપ્લાય કરી અને ઓબ્વિયસલી એને વેજીસ આપી દેવામાં આવે. સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમ જે છે આ સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમમાં જે આપણે વેજ રેટ જે રાખીએ છીએ ને એ હંમેશા કેવો હશે તો કે યુનિફોર્મ હશે. બરાબર. એપ્લિકેબલ ટુ ઓલ વર્કર્સ. તમે ઓલા જૂના હિન્દી પિક્ચર જુઓ ને તો ત્યાં તમને આવા અમુક સીન જોવા મળશે કે જ્યાં એક આખી લાઈન લાગી હોય, એક મુનશીજી બેઠા હોય. બરાબર. અને એક એક વર્કર આવે, મુનશીજી એને પૈસા દીધે રાખે. આ કોઈ હીરો આપણો આવે ને હીરો પછી પૈસાનો ઘા કરે, ફાઇટ આવે ને આખી કે ભાઈ આટલા રૂપિયા ફલાણું ઢીકણું ને. બરાબર. એ સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમ કે જ્યાં વર્કર્સના ટાઈમ પ્રમાણે જે છે એ વર્ક જે છે કરવામાં આવશે. જનરલી આ સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમ જે છે એ એવી જગ્યાએ યુઝફુલ થાય કે જ્યાં રિપીટેટિવ કામ કરવાનું, જ્યાં અનસ્કિલ્ડ વર્ક છે અને કામ કેવું છે? રિપીટેટિવ છે. બરાબર. જેમ કે તમે જો આ બધા રોજમદારો જો જોશો ને જેને આપણે ગુજરાતીમાં દાળિયા કહીએ છીએ, કન્સ્ટ્રક્શન. વેરી ગુડ. બરાબર. તો એ કન્સ્ટ્રક્શન ના અંદર આ સેમ વસ્તુ યુઝ થાય છે કે જ્યાં રોજે રોજના વર્કર્સ સાઇટ ઉપર લઈ આવવામાં આવે. બરાબર. અને એ લોકોનો રેટ નક્કી હોય કે એક દિવસના 100 રૂપિયા, એક દિવસના 200 રૂપિયા કે 500 રૂપિયા. એટલે જો તમારી સાઇટ ઉપર કોઈ વર્કર 5 દિવસ કામ કરે ને અને 100 રૂપિયાનો રેટ હોય તો એને તમારે 500 રૂપિયા આપવાના. બરાબર. ઓકે, 10 દિવસ કામ કર્યું હોય તો એને 1000 રૂપિયા મળે. બરાબર. એટલે ઓબ્વિયસલી અને વર્ક પણ જનરલી કયા ટાઈપનું હોય તો કે રિપીટેટિવ. આજે માનો કે જે કડિયા છે કે કડિયાના જે ઓલા હેલ્પર્સ જે બધા છે જેને આપણે મજૂરો કહેતા હોઈએ છીએ. બરાબર. તો આને ઈટું તગારામાં ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવાનું કે રેતી ને હલાવી સિમેન્ટના અંદર મિક્સચર કરીને તગારામાં ભરી ઓલાને કડિયાને દેવા જવાનું. એ આખો દિવસ આ જ કામ કરી રાખે. ટોપલા. બરાબર. ગુડ. બરાબર. કે પ્લાસ્ટર ને એ બધું એક ને એક જ વસ્તુ કરવાનું, જેમાં આમ જોવા જાવ તો કોઈ સ્કિલની જરૂર છે નહીં. બરાબર. એટલે જનરલી જે અનસ્કિલ્ડ વર્ક હોય ત્યાં આ પ્લાન જે છે એ બહુ જ હાઈલી ઇફેક્ટિવ વેમાં જે છે એ યુઝ થાય. બરાબર. કે જે ટોટલી ટાઈમ બેઝડ પાર્ટ છે, ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે વેજીસ જે છે એ ગણીને આપવાનું. બધાને બાળકો ક્લિયર? હા સર. અહીંયા માથાકૂટ ખાલી એટલી થાય કે સે ફોર એક્ઝામ્પલ 2 મજૂર જે છે એક છે હુઝેફાભાઈ અને એક છે અંકુરભાઈ. બરાબર. આ 2 જણા એક જ ફેક્ટરીમાં કામ કરવા માટે રોકાણા છે. 8 કલાક 2 જણાએ કામ કર્યું. બરાબર. હુઝેફાભાઈએ 8 કલાકમાં
બીકોઝ ઓફ ઈ સાવ જે કહેવાય ને કે લેઝી માણસ અને ગામની પંચાયતમાંથી ઊંચો આવે નહીં. બરાબર. એ મહા મહેનતે 8 કલાકમાં બરાબર 50 યુનિટ બનાવ્યો. જ્યારે અંકુરભાઈએ 100 યુનિટ બનાવી નાખી. બરાબર. દિવસ પૂરો થયો, બે વેજીસ નો વારો આવ્યો. 8 ગુણ્યા 10 રૂપિયા લેખે મુઝફ્ફરભાઈને 80 રૂપિયા મળ્યા. બરાબર. અને અંકુરભાઈને પણ શું મળ્યા? 80 રૂપિયા જ મળ્યા. તો હવે અહીંયા માથાકૂટ થાય કે જ્યારે એક સરખા વર્કર્સ હોય, જે લોકો એક સરખું કામ કરે છે, પણ એક વર્કરની કરતા બીજો વર્કર વધારે સારું કામ કરી રહ્યો છે. બરાબર. મારા કરતા અંકુરે ડબલ યુનિટ્સ બનાવીને આપ્યા છે, તોય બંનેને સેલરી કેવી મળી રહી છે ભાઈ? તો બંનેને સેલરી સેમ મળી રહી છે. કારણ કે મારું જે વેજ સિસ્ટમ જે છે એ કોણે કેટલું બનાવ્યું એના ઉપર બેઝડ નથી, કોણે કેટલા કલાક કામ કર્યું એના ઉપર બેઝ છે. જેમાં બે જણાએ કંપનીના રેકોર્ડ પ્રમાણે 8 કલાક કામ કર્યું. બરાબર. તો માથાકૂટ શું થશે? તો કે માથાકૂટ એ થશે કે આ અંકુરભાઈ જે છે એ પૂરેપૂરા ડીમોટિવેટ થઈ જશે. એને તરત જ આ વસ્તુ સમજાશે કે હારું આટલી મહેનત કર્યા પછી પણ જો વર્કર્સ જે મારાથી ઓછા કામ કરી રહ્યા છે એને જે સેલરી મને મળી રહી છે એટલી જ મને સેલરી મળી રહી છે. બરાબર. તો આવું કામ કરાય નહીં. એટલે નેક્સ્ટ ડે ઓનવર્ડ્સ થી ઈ પણ મારી લાઈનમાં જ આવી જશે. બરાબર. તો ઓબ્વિયસલી જે લોકો સ્કિલફુલ પર્સન્સ છે, બરાબર, જે લોકો એફિશિયન્ટ વર્કર છે, એ લોકો આ પ્લાનના અંદર ડીમોટિવેશન કે ડીમોટિવેટેડ ફીલ કરશે. જો તમારે આ પ્લાનની લિમિટ સેકન્ડ પ્લાન છે જેનું નામ છે ડિફરન્શિયલ રેટ સિસ્ટમ. બરાબર. તો ઓબ્વિયસલી ડિફરન્શિયલ રેટ સિસ્ટમ જે છે એનું નામ જ સજેસ્ટ કરે છે કે અહીંયા આઈધર આપણે વર્કર ટુ વર્કર, ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ જે છે રેટ પર આર કેવો રાખશું? તો કે ડિફરન્ટ. બરાબર. વર્કર ટુ વર્કર રેટ પર આર અલગ અલગ હશે. આના લીધે શું થાય કે જે સ્કિલ્ડફુલ વર્કર છે, કે જે એફિશિયન્ટ વર્કર છે, એનો રેટ કેવો હશે? તો કે એનો રેટ જે છે એ વધારે હશે. એટલે સે ફોર એક્ઝામ્પલ અંકુરને કામ કરવાના કેટલા મળશે? 20 પર આર, જ્યારે મુઝફ્ફરભાઈને કામ કરવાના કેટલા મળતા હશે? 10 પર આર. કારણ કે અંકુર કરતા મુઝફ્ફરભાઈ અડધું જ પ્રોડક્શન કરે છે. બરાબર. જ્યારે અંકુર ડબલ પ્રોડક્શન કરે છે. ભાઈ બધાને આ જેવીને અવાજ નથી આવતો, તમને બધાને આવે છે ને ભાઈ? સર હા, વચ્ચે સર. સેટ તો પછી આવવા માંડ્યો. વચ્ચે તો હું બોલ્યો જ નહોતો, લખતો તો એમાં ક્યાંથી બોલું? સર પ્રોપર હા આવે આવે છે. છે અત્યારે. તો આ એક્ઝામ્પલ તમને સમજાણું ને ભાઈ? યસ સર. હા બરાબર છે. અને આવું કરવાથી થશે શું? તો કે આવું કરવાથી આ ભાઈને મોટિવેશન આવશે
કે જો હું એ સારું કામ કરીશ ને તો મારો રેટ જે છે એ 10 ની જગ્યાએ કેટલો થઈ જશે 20 રૂપિયા જે છે એ થઈ જશે. તો જે ફર્સ્ટ સિસ્ટમની જે લિમિટેશન હતી એ અહીંયા શું થઈ જાય છે દૂર જે છે એ થઈ જાય છે. પણ જનરલી આ પ્લાન જે છે બરાબર એ સિમિલર સ્કિલ સેમ ડિપાર્ટમેન્ટમાં જે વર્કર્સ કામ કરે છે એના ઉપર તમે લગાડી નહીં શકો બરાબર. એટલા માટે કારણ કે જનરલી અહીંયા 3 ઇડિયટ્સ જેવું થાય. જો તમે 3 ઇડિયટ્સ જોયું હોય ને તો ત્યાં એક બહુ જ જોરદાર એવો એના મને ઘણા બધા પંચીસ જે છે એ ગમે છે. મેં તો અમુક લખી રાખ્યા છે કે ભાઈ એ બહુ જોરદાર પંચીસ જે છે બનાવ્યા છે. તો એનો એક બહુ સારામાં સારો પંચ હતો કે જે જીવનમાં આપણે ઘણીવાર અનુભવ્યું હશે કે જો દોસ્તાર કોઈ ફેલ થાય ને તો દુઃખ થાય, પણ દોસ્તાર આપણાથી પણ વધારે માર્ક્સ થી પાસ થાય ને તો વધારે દુઃખ થાય. બરાબર. કારણ કે જનરલી આપણે ઇક્વાલિટી માં જોતા હોય. એટલે આજે અંકુરને 20 રૂપિયા મળી રહ્યા છે ને ઈ હું કોઈ કાળે એ વાત સ્વીકારવા તૈયાર ન થાવ કે અંકુર ગજબનો જોરદાર હોશિયાર માણસ છે મારાથી અને હું પાડી દેવો ડફોળ છું. બરાબર. એટલે ઓબ્વિયસલી મને તો એમ જ થાય કે અંકુરના આંધળા પ્રેમમાં મેનેજમેન્ટ છે. બરાબર. અને એકચ્યુઅલમાં આ પ્લાન વર્ક કરવો જોઈતો તો એ રીતે કે હું મારા પરફોર્મન્સને શું કરું સારું કરું. એની જગ્યાએ હ્યુમન સાયકોલોજી એ અપ્લાય થાય અને શું થાય કે હું હવે ટ્રાય પૂરી કરીશ કે આ ભાઈ બઠો ઉડી જાય. બરાબર. એને હું ગમે એમ ખેંચીને મારા સ્તરે લાવવાની ટ્રાય કરીશ કે એનું કામ બગડે. બરાબર. અને એનો રેટ પણ મારા જેટલો થઈ જાય. બરાબર. ઈ મારાથી ઓછું કમાતો હોત તો દુઃખ થઈ રહ્યું છે, પણ મારાથી વધારે કમાઈ રહ્યો છે તો વધારે દુઃખ થઈ રહ્યું. કારણ કે મારા ભેગો જ અમુક વસ્તુ તો મેં જ શીખવાડી એને, બાકી તો ક્યાં એને આવડતી. બરાબર. અને મેં શીખવાડી અને ઓબ્વિયસલી મારાથી વધારે કમાય, આવું તો કેમ હાલે? તો આ માથાકૂટ થાય. એટલે જનરલી તમે ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ રેટ પર આર અલગ રાખો, ઓર સૌથી વધારે બરાબર જે યુઝ થાય છે રિયલ વર્લ્ડ ના અંદર એ છે સિનિયોરિટી બેઝડ તમે રેટ અલગ રાખો. તો એમાં જનરલી વર્કર્સ ને કોઈ વાંધો ન હોય. ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ તમે જો રેટ અલગ રાખશો ને તોય વાંધો નહીં. જેમ કે આજે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ના અંદર ટાઈમ રેટ સિસ્ટમ જ ચાલે છે વેજીસ માટે. કે આપણે ત્યાં જે વિઝિટિંગ ફેકલ્ટીઝ આવે છે એ લોકોને આપણે એક સબ્જેક્ટ આપીએ છીએ. સબ્જેક્ટના એ લોકો કેટલા કલાકોમાં એ પૂરો કરશે એનું નેગોશિએશન થાય અને એનો રેટ પર આર ફિક્સ કરવામાં આવે કે ભાઈ અસીમ સર જે છે એના 1 કલાકના આટલા રૂપિયા, રુચિ સરના 1 કલાકના આટલા રૂપિયા, જીનાલી મેડમના 1 કલાકના આટલા રૂપિયા. બરાબર. આ દરેકના રેટ પર આર અલગ અલગ છે. બરાબર. એટલે આજે કદાચ આપણે એવું માનીને જઈએ કે અસીમ સર અને રુચિર સર બે 50-50 કલાક જ ભણાવે છે. બરાબર. પણ બેયને 50 કલાક ભણાવવાની સામે રૂપિયા અલગ મળે છે. બેયને સેમ રૂપિયા નથી મળતા. બરાબર. આનું કે બેયના રેટ પર આર કેવા છે અલગ અલગ છે. અને એમાં રુચિર સર અને અસીમ સર ને કોઈ વાંધો ન હોય કારણ કે બેયના સબ્જેક્ટ્સ કેવા છે અલગ અલગ. આજે જો એસએમ ના 2 ભાગ પાડું અને એમાં એક ભાગ જે છે એ અસીમ સર ને આપું ને એક ભાગ રુચિર સર લેતા હોય અને એમાં રુચિર સર ને 1 કલાકના કઈક રૂપિયા નક્કી કરું ને અસીમ સર ના કઈક બીજા રૂપિયા નક્કી કરું, અહીંયા પ્રોબ્લેમ થાય. બરાબર. કારણ કે સિમિલર વર્ક કરી રહ્યા છે અને બેયના રેટ પર આર અલગ અલગ રાખીએ તો એ પ્રોબ્લેમ થશે. બીજું સિનિયોરિટી જે છે આ પણ એક હ્યુમન કન્સેપ્ટ અને આ બહુ જોરદાર ઇફેક્ટિવ કન્સેપ્ટ છે.
તમે બધા લોકો જે છે વર્ષોથી સ્કૂલ કાળથી અત્યાર સુધી, તમે અત્યારે આપણે સ્કૂલને ખોટું આપણે સ્કૂલમાં નથી જવું, વળી તમને લાગી આવે કે આ દરેક વખતે શું કામ સ્કૂલની પંચાયત કરી. બરાબર. હું તમને મારું જ એક્ઝામ્પલ આપું ને કે તમે આ મારી અમુક વખતે સાવ વાહિયાત વાતો, હમણાં જ આપણે કાયલી જેનર ને કેટલી બધી અલગ અલગ સાવ વાહિયાત અને કચરામાં નાખી દે એવી વાતો આપણે કરતા, તમે મારી વાતો બધી સાંભળતા હતા. બરાબર. સાવ વાહિયાત, અમુક વખતે સાવ વાહિયાત તમને જીવનના જ્ઞાન આપવું મફતના, સાવ મફત, આવ આડો મોદીને ગાળું દેવાની વાતો, ફલાણું ઢીકણું ને આ. બરાબર. તમે બહુ પ્રેમપૂર્વક સાંભળી લો આ બધું. અમુક લોકોને હસવું ન આવતું ને તો એ લોકો ઇમોજી મોકલે રાખતો હસવા, જા બહુ મજા આવે, બહુ મજા આવે. આનું રીઝન શું છે ખબર? તો કે એક તો તમારા સંસ્કાર, એ સારી જ વસ્તુ છે કે ભાઈ તમને ઘરેથી સંસ્કાર મળે કે સાહેબ કે સાહેબની વાત સાંભળો. બરાબર. પણ એના કરતા બીજું એક રીઝન છે કે આજે તમે લોકો અમુક તમારામાંથી કદાચ હજી જૈનમાં જ હતા, પૃથ્વી ઉપર હજી આવ્યા જ હતા, હજી 1-2 મહિના થયા હતા. બરાબર છે, રાઈટ? ઓર કદાચ એકાદું વર્ષ થયું હતું પૃથ્વી ઉપર હજી પહોંચવાનું. ત્યારે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો 2003 2003 માં હું સીએ થયો. બરાબર. એટલે તમને અને હું 2003 થી અત્યાર સુધી હું આ જ સબ્જેક્ટ ભણાવું. જો અને આમ જોવા જાવ તો હું ભણાવતો હતો ને, હું જયારે ભણતો હતો ને ત્યારે કેટલાય છોકરાઓને ભણાવતો હતો, અને હું પોતે પાછો આ સબ્જેક્ટ ભણ્યો. ઓન એન એવરેજ આપણે એવું માનીને જઈએ કે ભાઈ વર્ષમાં 3 બેચીસ જે છે એ ઇન્ટરમીડિયેટ ની થાય છે. તો 18 તેરી ને 54 આ હું 54 ટાઈમ્સ મારા જીવનમાં અત્યારે આ વાક્ય બોલી ગયો. એટલે ઓબ્વિયસલી તમને ડીપ ડાઉન અંદર ખબર છે કે ભાઈ આ ભાઈને અમારા કરતા બાય ડિફોલ્ટ કેવું છે વધારે, એની પાસે એટલા ટાઈમ પીરિયડ નો શું છે એક્સપિરિયન્સ, અનુભવ. અમને આ વસ્તુ ની કઈ ખબર નથી. એટલે તમે બાય ડિફોલ્ટ અમુક રીતે રિસ્પેક્ટ આપશો. હું તમને જો એવું કહું ને કે ભાઈ અત્યારે નવો સીએ થાય એ આટલા એન્યુઅલી કમાતો હોય ને એની જગ્યાએ હું આટલા એન્યુઅલી કમાઉં અને મારા અર્નિંગ્સ ના અંદર ને જે ઇનિશિયલ જે ભાઈ હજી થયો જ છે એના અર્નિંગ્સ વચ્ચે જમીન આસમાનનો ફરક, તમને આ સ્વીકારવામાં જરાય વાંધો નહીં આવે. તમે બહુ આરામથી બહુ પ્રેમપૂર્વક એ વસ્તુ સ્વીકાર કે આ બરાબર છે, એમ જ હોય ને આપણું, કારણ કે તમે સિનિયર છો, આટલા વર્ષોથી કામ કરો છો તો મળે જ. આ જ રીતે તમે હમણાં જયારે આર્ટિકલશીપમાં જશો ને, ત્યાં તમે આર્ટિકલશીપમાં જાશો એટલે ગજબની એક નવી દુનિયા ખુલશે તમારા માટે. ઓફિસ પોલિટિક્સ વિશે બહુ જાણવા મળશે. બરાબર. તમે ઓફિસ પોલિટિક્સ ના તમે ભોગ બનશો, તમે લેટર પોર્શનમાં તમે કોકને ભોગ બનાવશો. બરાબર. અને એક આખી એક ખુખાર ગજબની દુનિયા છે. તો ત્યાં ઓલરેડી અમુક લોકો જે છે એ તમારા પહેલા કામ કરી રહ્યા છે, આ સિનિયર્સ છે. તો બાય ડિફોલ્ટ તમારા મગજમાં આ વસ્તુ સેટ થયેલી જ હશે કે ભાઈ ઈ ભાઈને કંપનીના ચોપડા જોતા મારા કરતા વધારે સારા આવડતા જ હોય, એને આવડે જ છે, મારે શીખવાનું. એટલે ઓબ્વિયસલી જો ઈ સિનિયર આર્ટિકલ ને 5000 રૂપિયા મળતા હોય અને તમને મહિને 1000 રૂપિયા મળતા હોય ને તમે એના કરતા 2 કલાક વધારે કામ કરતા હો તોય તમને કોઈ વાંધો નહીં. ઇવન ધો ડિફરન્શિયલ રેટ ચાલી રહ્યો છે તો પણ. શું કામ? કારણ કે તમે એમ માનો જ છો કે ભાઈ આજે આ સિનિયર લોકોને જે રીતે બીસીસીઆઈ આ સેમ વસ્તુ કરે, એ
કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખેલી છે જેમાં એ લોકોએ કેટેગરી A B C એવા આપેલા છે કે જેમાં A કેટેગરી ની અંદર કોહલી આવે છે, રોહિત શર્મા આવે છે, તો આ એન્ડ ઉપર છે બરાબર. અને એની જગ્યાએ જે સાવ નવા નિશાળિયા હનુમાન ને આ જે બધા આવ્યા છે બધા હમણાં નવા એ લોકોને જે પે ગ્રેડ આપવામાં આવે છે એ કોહલી કરતા ને એના કરતા કેવો આવે છે? સર વોઇસ કટ થાય છે. સર વોઇસ કટ થાય. સર વોઇસ કટ થાય છે. હવે જોવો જોઈએ આવ્યું થોડુંક બોલો સર તો થોડુંક ખબર બોલો. આવ્યું હવે આવ્યું અત્યારે અત્યારે તો આવે જ છે સર. હવે આવ્યું હા સર ડન. હા હા એવું કહેતો હતો કે આજે હનુમાન ઓલો કોણ છે હનુમાનગીરી કે કોણ હનુમા વિહારી. આ હનુમાન વિહારી એનો ઈ ભાઈ વન ડે ક્રિકેટ રમે છે કોહલી કરતા કદાચ વધારે તોડાતો હશે અને કોહલી નો પે ગ્રેડ ઈ બે વચ્ચે જમીન આસમાન નો ફરક છે અને એમાં હનુમાન વિહારીને 1% નો વાંધો ન હોય. શું કામ વાંધો ન હોય? કારણ કે સમજે જ છે કે કોહલી 2008 થી 9 થી રમી રહ્યો છે હું હજી હમણાં આવ્યો બરાબર સિનિયોરિટી બરાબર. તો ત્યાં ડિફરન્શિયલ રેટ સિસ્ટમ જે છે આવા બધા કેસીસમાં કેવી રહે તો કે ઓબ્વિયસલી બહુ સારામાં સારી રીતે વર્ક કરે. અને ત્રીજું છે હાઈ વેજ કે જ્યાં રેટ પર આ ઇન્ડસ્ટ્રીમાં જે રેટ ચાલે છે ને બરાબર એના કરતા આપણે આપણા વર્કર્સને ઊંચા રેટ થી જે છે ઈ એમ્પ્લોય કરીએ છીએ. એટલે આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ ઓડિટ માટે અત્યારે ઓવરઓલ આ એક્ઝામ્પલ જો બાળકો 1000 રૂપિયા પર આર નો રેટ આજે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાબર સીએ ઇન્સ્ટિટ્યૂટ 1000 પર આર ના રેટ થી ઓડિટ માટે જે છે એ કરાવતી હોય. પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ એવું નક્કી કરે કે આપણે ઓડિટ માટે જે છે 1 કલાકના 1500 આપીશું. તો આને શું કહેવાય? હાઈ વેજ. બરાબર. હવે આવું પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ શું કામ નક્કી કરે તો કે એનો પાછળનો એનો રીઝન છે ઇન ઓર્ડર ટુ attract skilled employees. પૃથ્વી ઉપર માણસોને પાડી દેવાના બે જ રસ્તા છે. એક કાં તો તમે શું કરો તો કે કાં તો તમે એને તમારા આંધળા પ્રેમમાં પાડી દો. જો ઈ તમારા આંધળા પ્રેમમાં પડી જશે ને બાળકો તો ઈ તમારા માટે ગમે ઈ કરવા તૈયાર થશે. બરાબર ઈ કોકને મારીએ નાખશે અને તમારા માટે મરીએ જશે. પણ બધા વર્કર્સ ને આંધળા પ્રેમમાં પાડવા ડિફિકલ્ટ છે. બરાબર પ્લસ આજે હું જાણું છું કે મારા કોમ્પિટિટર પાસે અમુક સારા વર્કર્સ છે બરાબર મારે ઈ વર્કર્સ મારે ત્યાં જોઈએ છે બરાબર તો હું શું કરી શકું તો કે હું જે છે એ સેકન્ડ વે અને આ સેકન્ડ વે જે છે એ મોસ્ટ ઇફેક્ટિવ શું છે? પૈસા. બરાબર ઊંચા પૈસા ફેંકો 10 માંથી 8 લોકો જે છે ઈ 110% જમ્પ કરી જાય. બરાબર જે બે લોકો જમ્પ નથી કરતા ને ઈ લોકો આંધળા પ્રેમમાં છે જે તે ઇન્સ્ટિટ્યૂટ સાથે. બરાબર તો ઈ લોકો સાથે કાંઈ ન થઈ શકે. પણ ઓબ્વિયસલી મેજોરિટી કેસીસમાં લોકો સ્વિચ મારી જાય પૈસા જે છે ઈ તમે ફેંકશો. તો આ હાઈ વેજ પાછળનું રીઝન એ છે કે મારે શું કરવા છે તો કે મારે ઇન્ડસ્ટ્રીમાંથી
સ્કિલ્ડ વર્કર્સ એમ્પ્લોય કરવા છે. કારણ કે હું જાણું જ છું, મેં તમને હમણાં જ કીધું કે હું 1000 રૂપિયા આપી અને 2 એમ્પ્લોઈઝ જે છે એ ભેગા કરું, કે જેના માટે મારે 2000 નું વેજીસ આપવું પડે, અને ઈ મને 100 યુનિટ બનાવીને આપે, અને એની જગ્યાએ 1500 વાળો હું એક એમ્પ્લોયી લઉં, બરાબર, 1500 નો અથવા તો 1500 વાળા 2 એમ્પ્લોયી રાખીએ, જેથી કરીને ઓવરઓલ વેજીસ માં વધારો થાય, 3000 રૂપિયાનો ખર્ચો થાય, પણ એની સામે ઈ મને 200 યુનિટ્સ આ 2 જણા ભેગા કરીને બનાવી આપે છે. તો વધારે ફાયદો શેમાં થયો કેવાય ભાઈ? 1000 વાળા રાખીને ફાયદો થયો કેવાય કે 1500 વાળા 2 રાખીને ફાયદો થયો કેવાય? 1500 વાળા. 1500 વાળો. કારણ કે અહીંયા મારો રેટ પર યુનિટ શું થશે? તો કે અહીંયા 20 રૂપિયા નું યુનિટ થયું, જ્યારે અહીંયા ઈ શું થયું? અહીંયા ખાલી 15 રૂપિયા. બરાબર. પણ આ પ્લાનમાં એક નાનકડી માથાકૂટ છે, અને ઈ છે કે આ ઘણી બધી વાર બૂમરેંગ થાય. બૂમરેંગ ઈ રીતે થાય બાળકો કે ભાઈ આજે કોઈ માણસ અમુક જગ્યાએ બહુ સારું કામ કરે છે, ઇટ ડઝન્ટ મીન કે બધી જગ્યાએ સારું કામ. આ આઈપીએલ જે છે ને એનું આઈડિયલ એક્ઝામ. એક તો આઈપીએલ એઝ એન ઇન્ડિયન, એઝ અ ક્રિકેટ લવર જે છે, હું એને બહુ હેટ કરું છું, બરાબર. કારણ કે આ બધાય મારા બેટા જે છે કે જે એક સમયે એ રીતે વાર્તા કરતા હતા કે અમે તો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, બરાબર, અમે ઓબ્વિયસલી એક ભારત દેશ માટે આખી સેવા આપી રહ્યા છે, ગર્વની વાત છે. એ બધાય ભંગારિયાઓ જે છે હવે પૈસા માટે આખું લોટપોટ થઈ રહ્યા છે. ત્યાં તમે જોશો કે દર વર્ષે ઓલા પ્લેયર્સ નું ઓપ્શન થાય છે, બરાબર. આ ઓપ્શનમાં પ્લેયરોને ખરીદવામાં આવે છે, તો ત્યાં અમુક હાઈએસ્ટ ઓલા ઉપર બીડ કરીને લીધા હોય, અને જો તમે આઈપીએલ નો આખો ઇતિહાસ ઉપાડશો ને તો આ હાઈવેજ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીમાં જેટલા ભાવે ચાલતા હતા એના કરતા ઊંચા ભાવે લીધો, બરાબર. પણ એનું આઈપીએલ માં પરફોર્મન્સ સૌથી વર્સ્ટ હશે, જે સૌથી વધારે રૂપિયામાં વેચાણો હશે ને, અને એની જગ્યાએ ઓલા 10-20 લાખ વાળો ભાઈ જેને લીધો હશે ને યારા મારું પરફોર્મ કરી નાખે. આનું રીઝન છે કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે એક સોસાયટીમાં રહ્યો છો, બધા એક સરખા ઘર છે. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે મારી પારિજાત સોસાયટીમાં જાઓ, પારિજાત રેસિડેન્સીમાં, તો બહારથી બધાય તમને એક લુક લાઇક મકાનો જોવા મળશે, એક સરખા, એવિએશન વાઇઝ, કન્સ્ટ્રક્શન વાઇઝ, શેપ વાઇઝ, ડિઝાઇન વાઇઝ, બધા એક સરખા, બરાબર. તમે પોતે જ આ એક્સપેરિમેન્ટ તમારે કરવું હોય તો તમે પોતે જ કરી લો. કે આજે તમે તમારા ઘરમાં જો આંખમાં પટ્ટી બાંધીને ચાલશો ને તોય તમને મેજોરિટી કેસમાં વાંધો નહીં આવે, ક્યાં બાથરૂમ છે, ક્યાં સોફા પડ્યો છે, બધી તમને ખબર છે. હવે આ સેમ એક્સપેરિમેન્ટ તમારા પાડોશીના ઘરમાં જઈને કરો, બરાબર, 5 થી 6 વાર પડશો. આનું રીઝન શું છે? તો કે આનું રીઝન એક જ કે આજે બહારથી બધાય મકાનો એક સરખા લાગે, પણ ઇન્ટરનલ સિસ્ટમ જે છે, ઇન્ટરનલ રૂલ્સ જે છે, એ બધાયના કેવા છે? અલગ અલગ છે. એટલે કોઈ એક વર્કર એક સિસ્ટમમાં બહુ સારું પરફોર્મ કરતો હોય, પણ એ સિસ્ટમ ચેન્જ થાય તો એનું પરફોર્મન્સ કદાચ પેલા જેવું રહે નહીં. તો આ પ્લાન કદાચ એવું એ બને કે તમે 1500 લઈ ને 2 વર્કર્સ લીધા ને એ કદાચ હવે 80 યુનિટ જ બનાવતા, બરાબર. તો સામા તમે મૂર્ખ સાબિત થાવ, બરાબર. જેમાં આજે જે વસ્તુ 1000 વાળા વર્કર્સ હતા એ તમારા માટે 100 યુનિટ બનાવતા હતા, એની જગ્યાએ દોઢા પૈસા આપ્યા અને યુનિટ્સ ઓછા બની ગયા. પણ આપણા માટે આ મેં તમને મફતનું વધારાનું સમજાવ્યું છે, બધાયમાં સરખું જ છે એટલે મેં થોડોક ટાઈમ લીધો, કારણ કે તમે હાઈ વેજ કયો, સિમ્પલ ટાઈમ રેટ કયો કે
આપણે ડિફરન્શિયલ ટાઈમ રેટ સિસ્ટમ કયો. વેજીસ ગણવા માટે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર થાય. જો ટાઈમ ટેકન આર્સ માં બતાવ્યું હોય ને તો રેટ એ આર્સ માં આવે, ટાઈમ ટેકન ડેઝ માં હોય તો રેટ એ ડે માં આવે. પણ આપણા કેસમાં આપણે જો કોસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરીએ તો જનરલી આર્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ હશે. એટલે ઇક્વેશન આપણે આર્સ ના ઓલાથી જ કર્યું. અહીંયા ખાલી રેટ પર આર જે છે ને ઈ પ્લાન ટુ પ્લાન ચેન્જ થાય. જેમ કે સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમમાં દરેક વર્કર્સ માટે કેવો રેટ હશે? યુનિફોર્મ રેટ હશે. ડિફરન્શિયલ ટાઈમ રેટ સિસ્ટમમાં વર્કર ટુ વર્કર રેટ કેવો થાય? ચેન્જ થાય. અને હાઈ વેજ પ્લાન ના અંદર શું થાય? તો કે હાઈ વેજ પ્લાન ના અંદર ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રીમાં જે રેટ ચાલે છે એના કરતા ઊંચા રેટ થી આપણે વર્કરને જે છે એમ્પ્લોય કરતા હશું. બધાને ક્લિયર ને બાળકો? કોઈને ન સમજાણું હોય તો મને પૂછી શકો છો. હા, આમાં કઈ ન સમજાણું, બાકી કઈ જીવનમાં ન સમજાતું હોય તો એનું કઈ મારી પાસે ઈલાજ નથી. સમજાઈ ગયું સર. વેરી ગુડ, કઈ વાંધો. ગુડ. તો સેકન્ડ પ્લાન છે પીસ રેટ પ્લાન. અહીંયા પેલા તો ભાઈ ક્યાં ગઈ ઓલી ઝાબિયા? તારે જે લખવાનું હતું લખી લે ઝડપથી, અથવા ફોટો પાડી. થઈ ગયું સર, સ્ક્રીનશોટ મગાવી લીધો. ઓહો, અરે બાપા, તું તો આમ થોડીક તારે રાહ તું નથી જોતી આમાં? મારા પર ભરોસો નથી તને? પણ મને એમ કે તમે ભૂલી ગયા હશો એટલે પાછી કઈ થોડી યાદ દેવડાવું એટલે પછી મેં કરી લીધું. તે મંગાવ્યો કે અમુક લોકોએ તને મોકલી જ દીધો? તારે મંગાવ્યો વગર? ના, મેં મગાવી લીધો. એ તો મેં કીધું વળી ક્યાંક અમુક લોકોએ કીધું હશે તો સીધું પહોંચી જાય છે. સારી સારી થઈ ગઈ. નથી ઓકે, થઈ બટ અરે મને એમ કે સર ભૂલી ગયા હશે એટલે પછી હું કઈ બીજી વાર યાદ નથી કરાવું એટલે લખી નાખ્યું. તે કીધું હોય એ વસ્તુ તો ક્યારેય ન ભૂલ. અરે બસ સર, આપણે બે માંથી એકોય કેટેગરીમાં ન આવતા. તમે જે બે કીધી ને એમાંથી એકોયમાં ન આવતા એટલે રેવા દ્યો ને. મેં કઈ બે કેટેગરી કીધી? તું ક્યાં નોકરી થોડી કરસ? અરે સર, નોકરીમાં એ વસ્તુ લાગુ પડે ને. મેં કીધું જીવનમાં. પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરવાનું ચાલુ કરે ત્યારે એવું એવા હથકંડાઓ અપનાવું તો બરાબર. અને આમાં સર કઈ હવે લખાઈ ગયું. હા, બસ. તું આમ દળ કરવું હોય તો મારી પાસે તો 20 વર્ષનો અનુભવ દળ કરવાનો. એટલે તો મેં કરી નહીં ને, એટલે તો કીધું કે લખાઈ ગયું. હાલો હવે. ઓકે, તો હવેથી બાળકો એવું કરશું કે જો જાબિયાને લખવાનું રહી જાય ને તો આ જે લોકોએ સ્ક્રીનશોટ મોકલા છે ને એ લોકો સ્ક્રીનશોટ મોકલી જ દે. બરાબર? જાબિયા હવે તું નેક્સ્ટ ટાઈમ મને એવું નહીં કે ના સર, હવે અરે મને એમ કે તમે ભૂલી ગયા એટલે પછી મેં નો કીધું. તો સેકન્ડ પ્લાન છે બાળકો, અને એ છે સ્ટ્રેટ પીસ રેટ સિસ્ટમ. આજના દિવસની વાર્તા આ સ્ટ્રેટ પીસ રેટ સિસ્ટમ ને સમજી લઈએ ત્યાં સુધી રાખીએ. કાલે જ્યારે મળશું ત્યારે કાલે કોસ્ટ નો જ લેક્ચર છે બાળકો. અને આપણે આ બીકોઝ ઓફ પ્લાન ચાલુ કર્યા છે તો વચ્ચે કોઈ ગેપ ન આવે. એટલે કાલે આ ઇન્સેન્ટિવ કે પ્રીમિયમ બેઝ પ્લાન જે છે એ કરીશું. સિવાય કે કાલે જો 2 લેક્ચર્સ હોય તો પછી સાંજે કોસ્ટ કરીશું, એટલે કોશું બેંક કરીશું. સર તો આજે સાંજે બેંક કે કોર્સ? હા સર, આજે સાંજે છે મારો લેક્ચર. મારો છે લેક્ચર. આજે તમારો લેક્ચર છે. મારે 2 વાર મળવું પડશે તમને લોકો. હા. હા સર. અમારે મળવું પડશે. ઓહો, અરે ક્યાં આવ્યો ગયો? ઉભા રહ્યો, ટાઈમ ટેબલ મને જોવા દો તમારું. આવું ન હોય. પોપટને મારે કેવું પડશે? ના સર, સાચે છે. આવું પૂછી શકો કેમ મારા 2 લેક્ચર રાખી ચોક ગઈ સાચું છે. 7 વાગ્યા સુધી છે. એટલે ટૂંકમાં નથી મળવું તો કાંઈ નહીં. સર કંટાળી ગયા અમારાથી. કાંઈ વાંધો નહીં, લેક્ચર કેમ છે? કાલે મળશું આપણે. મોકલો જોવો સર.
મેસેજ ગોતો ને એ બહુ ડિફિકલ્ટ. હે સર અમારાથી કંટાળી ગયા તમે? પણ સર અમે કહીએ છે ભરોસા નથી. હમણાં તો સાબિત કર્યું. મેં આ ઝાબિયાને કીધું એ ભરોસો રાખ્યો. અમે પણ અલગ છીએ. હવે મારા નામનું બિલ પાડવાનું એવું કરવાનું સર. તમે ભરોસો ન રાખો તો હું શું કામ રાખું? અરે બટ મેં કીધું, મને એમ થયું તમે ભૂલી ગયા એટલે મેં કીધું. હાલો તો સાંજે કેટલા 5:30 મારો લેક્ચર છે એમ? 5:30. હા 5:45. ઓહ સર એકની વાહે તમે અમને બધાયને બ્લેમ કરી દીધા. ઓહ બધાય સરખા થોડી ના હોય. બેંક નો કે તો સાંજે બેંક કરશું. બાળકો મોજ કરો. સાંજે મળવી ત્યારે કોસ્ટ કાલે જ કરશું. સર જો આ નેતા ઈ જો રજા નો રાયડો નાખે. હા તો એને મીટિંગમાં આવશે તો રિમૂવ કરી નાખશું. એમાં શું વાંધો? એના માટે રજા. તો બાળકો શું હતું? પીસ રેટ સિસ્ટમ. હા ના તને નહીં કીધું. તો ઓબ્વિયસલી ટાઈમ રેટ સિસ્ટમમાં બાળકો એક મોટામાં મોટી લિમિટેશન છે. અને એ શું છે? આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું કે જો તમે સરખો ટાઈમ લઈને વધારે યુનિટ્સ બનાવતા હશો તો વેજીસ તો તમને એક સરખું જ મળશે. તો ઓબ્વિયસલી ત્યાં જે વધારે યુનિટ્સ બનાવવા વાળો વર્કર હશે એને કોઈ મોટિવેશન નહીં મળે વધારે યુનિટ્સ બનાવવા. તો આનો સમસ્યાનો હલ જે છે એ છે સ્ટ્રીટ પીસ રેટ સિસ્ટમ. તમે જો ગોઠવી દો તમારા ફેક્ટરી પ્રિમાઇસીસમાં વેજીસ માટે તો એ તમને ઘણી ખરી રીતે આ સમસ્યામાંથી બહાર કાઢી દેશે. અને સ્ટ્રીટ પીસ રેટ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે? તો કે અહીંયા તમે કેટલા કલાક કામ કર્યું છે એ પ્રમાણે વેજીસ નહીં મળે. અહીંયા તમે કેટલા યુનિટ્સ બનાવ્યા છે બરાબર એ પ્રમાણે વેજીસ મળશે. એટલે અહીંયા રેટ તમારો જે છે ને વેજનો એ પર આર નહીં હોય, એ પર યુનિટ હશે. જેમ કે તમને મેનેજમેન્ટે કીધું કે 1 યુનિટ બનાવશો ને તો 1 રૂપિયો મળશે. તો જો કોઈ 100 યુનિટ બનાવ્યા તો એને કેટલા રૂપિયા મળશે? 100. જો કોઈ 200 યુનિટ, આજે ઓલા 100 યુનિટ 8 કલાક કામ કરીને બનાવ્યા અને કોકે 8 કલાક કામ કરીને 200 યુનિટ બનાવ્યા તો એને કેટલા મળશે? તો કે 200. ભલે બે જણાએ કામ 8 કલાક જ કર્યું બરાબર, પણ ઓલાએ 200 યુનિટ બનાવ્યા છે તો 200 રૂપિયા મળશે બરાબર. એટલે ઓબ્વિયસલી તમારે જે છે એ ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે વેસ્ટેજ થતું હતું વર્કનું બરાબર એ વેસ્ટેજ ને તમે હવે અહીંયા બચાવી શકશો. કારણ કે દરેક એમ્પ્લોયી જે છે એને ખબર જ છે કે જો એ સારું પરફોર્મન્સ આપશે, જેટલું વધારે યુનિટ્સ બનાવશે એટલું વધારે વેજીસ એને મળશે. પણ અહીંયા મેં જે લખ્યું છે એ પ્રમાણે કે જનરલી આ પ્લાન સૌથી વધારે, આમ તો બધી જગ્યાએ યુઝ કરી શકાય, પણ સૌથી વધારે જો આ પ્લાન સક્સેસફુલ જાય ને તો એ આઉટ વર્કરમાં. નાઉ આઉટ વર્કર એટલે શું? તો કે આઉટ વર્કર એટલે એવા વર્કર્સ કે જે તમારા ફેક્ટરી પ્રિમાઇસીસમાં કામ નથી કરતા. એ લોકો પોતાના કન્વિનિયન્ટ પ્લેસ ઉપર કામ કરે છે તમારામાં. આઈડિયલ એક્ઝામ્પલ છે મહિલા ગૃહ ઉદ્યોગ ભંડાર દ્વારા લિજ્જત પાપડ જે બનાવવામાં આવે છે. લિજ્જત પાપડ આ એની મોસ્ટ ફેમસ બ્રાન્ડ પાપડની, અને આ મહિલા ગૃહ ઉદ્યોગ ભંડાર બનાવે છે. રાજકોટના અંદર મહિલા ગૃહ ઉદ્યોગ ભંડાર ગોંડલ રોડ ઉપર ફાટક પાસે તમે જો કદાચ નીકળાઓ
તો ત્યાં તમને બહુ મોટું બિલ્ડિંગ જોવા મળશે. જામનગર રોડ ઉપર હાઈવે ઉપર પણ એનું બહુ મોટું બિલ્ડિંગ છે. બરાબર. હવે આ મહિલા ગૃહ ઉદ્યોગ ભંડાર શું કરે છે? તો કે આજુબાજુમાં લોકાલિટીમાં જે મહિલાઓ રહે છે, જે હાઉસવાઈફ રહે છે, એ લોકો આ મહિલા ગૃહ ઉદ્યોગ ભંડારમાં જોબ કરે છે. બરાબર. પણ એ લોકો મહિલા ગૃહ ઉદ્યોગ ભંડારની બિલ્ડિંગમાં આવીને કામ નથી કરતા. એ લોકો મહિલા ગૃહ ઉદ્યોગ ભંડારની બિલ્ડિંગમાં આવશે, ત્યાંથી પાપડ બનાવવાનું રો મટીરિયલ લઈ જશે અને પછી ઘરે પોતાના કન્વિનિયન્ટ ટાઈમે ઈ પાપડ જે છે ઈ બનાવશે. સૂકવી અને પાપડ તૈયાર થઈ જાય એટલે પાછા ઈ મહિલા ગૃહ ઉદ્યોગ ભંડારની ઓફિસે જઈ અને ઈ પાપડ સબમિટ કરશે. એની સામે મહિલા ગૃહ ઉદ્યોગ ભંડાર ઈ લોકોએ જેટલા પાપડ બનાવીને આપ્યા છે ઈ પ્રમાણે એને વેજીસ આપશે. આ સ્ટ્રેટ પીસ રેટ સિસ્ટમ. બરાબર. આવું જે અહીંયા લખ્યું ગ્રીનિતાએ, આ પણ સાવ સાચું. સાડીના સિલાઈ કામમાં તમે જો રાજકોટ જનરલ સ્ટોર જોયો હોય આપણા યાજ્ઞિક રોડ ઉપર, બરાબર, કે જ્યાં તમે જયારે નીકળો, આમ તો લગ્ન પછીની વાત છે પણ તોય બહુ માથાકૂટ એટલા માટે થઈ જાય કારણ કે એ લોકોએ બહાર જે છે ઓલા બધા શું કહેવાય ડિસ્પ્લેમાં જે છે ગજબની બધી સાડીઓ જે છે એ રાખેલી હોય. એ લોકો એક એક પીસ 20,000 30,000 માં એ રીતે વેચે છે. બરાબર. તો આ જે સાડીઓ જે છે ઈ રાજકોટ જનરલ સ્ટોર પોતે જ બનાવડાવે છે. એક સમય તો નાનકડી દુકાન હતી ને હવે તો આખો હીરાપન્નાનો આખો ફ્લોર ઓલમોસ્ટ એ લોકો પાસે છે. ઈ આ જ સેમ વસ્તુ કરે છે. ઇન્ટરનેટ ઉપરથી ડિઝાઇન બઠવી અને પછી એને ત્યાં જે મહિલાઓ જે ભરત ગૂંથણનું કામ જાણે છે, જે સિલાઈનું કામ જાણે છે, એ લોકોને ઈ ફોટો ને ડિઝાઇન ને બધું આપી દે. ઓલી બધી ઘરે બેઠા બેઠા એના માટે આખી સાડી તૈયાર કરી દે. બરાબર. જેના બદલ ઈ એને મજૂરી ચૂકવે. અહીંયા ટાઈમ ફેક્ટર કોઈ મહત્વનો નથી. કેટલા કલાક કામ કર્યું, કઈ રીતે કામ કર્યું, એને સાડીથી મતલબ. બરાબર. જેનું ઈ પ્રમાણેનું વેજીસ મળશે. ખાલી માથાકૂટ આ પ્લાનના અંદર એ છે કે અહીંયા ડિફેક્ટિવ વર્ક થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે દરેક વર્કર વધારે કમાઈ લેવાની લાઈમાં ક્વોલિટી ઉપર એટલું ધ્યાન નથી આપતું. એટલે જો તમે તમારે ત્યાં ક્વોલિટી મેનેજમેન્ટ બહુ સારું નહીં ગોઠવ્યું હોય તો તમને ઘણા બધા ડિફેક્ટિવ વર્ક જે છે એ મળશે. શું લખ્યું છે? ક્યાંથી સરખું તો એડ્રેસ એટલે ભવિષ્યમાં ત્યાંથી નિકાલવી જ નહીં. શું છે કઈ મિતુલ સરખું એડ્રેસ ત્યાંથી એડ્રેસ આપો એટલે નીકળવાનું જ નહીં કોઈને એમ. ક્યુ એડ્રેસ માંગે છે? ઓલું કઈક તમે કહેતા હતા ને મોંઘી સાડી એમ, એટલે ખાલી જોક તો એમને હું તો અત્યારે બહુ પહેલાની વાત કરતો લાગે છે ને અત્યારે. ઓકે, હા, આની આ રાજકોટ જનરલ સ્ટોર ઈ તો બકા, હા, આ યાજ્ઞિક રોડ ઉપર જ છે, હીરાપન્ના કોમ્પ્લેક્સ. બકા જોક માટે કહેતો ચર ખાલી એમ. પણ મને હું આ મારા ઓલામાં હતો ને એમાં મારું તારું સમજાવું નહીં ત્યારે. ઓકે સર. ઓલા મારા સમજાવવાના ફ્લોમાં હતો ને એટલે પાકું. ઓકે ઓકે. એટલે જે હું વાત કરતો હતો બાળકો, કે જો તમે ક્વોલિટી મેઝરમેન્ટ નહીં રાખો, જેમ કે આ લિજ્જત પાપડના અંદર શું થાય કે એ લોકો 1 કિલો તમને પાપડ બનાવવાનું આપે ને તો એ લોકો એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે જો તમને 1 કિલો પાપડ આપવામાં આવશે, 1 કિલો પાપડનું રો મટીરિયલ આપવામાં આવશે, તો ઓબ્વિયસલી એની સામે સે ફોર એક્ઝામ્પલ તમારે 25 પાપડ તો બનાવીને આપવાના છે. બરાબર. તો આજે કોકે 5 કિલો પાપડ ઉપાડ્યા, બરાબર, તો એને 125 તો જમા કરાવવાના થાય. હવે આમાં શું થાય કે ઘણીવાર ભાંગ તૂટ થાય કે ઓલું થાય, તો જો ઓલા લોકોએ સ્ટાન્ડર્ડ પ્રમાણેના પાપડ ન વણી શક્યા તો ઓલા લોકો શું કરે છે ઘણીવાર, એ લોકો અડધો પાપડ છે ને ઈ ગોઠવી દે. બરાબર, ગણવામાં આપણે ઓલા ફાટેલી નોટ વચ્ચે મૂકી દઈએ ને એ રીતે.
બરાબર, જેથી કરીને ઓલો જયારે કાઉન્ટ કરે ત્યારે આમ એક એક પાપડ તો કાઢીને જોવાનો નથી કે આ એક પાપડ આખો એક પાપડ, એ તો આમ ઉપરથી જ કાઉન્ટ કરવાનો. બરાબર, જેથી કરીને ઓલા લોકોના વેજીસમાં કે એમાં માથાકૂટ ન થાય. હવે ઓલો જયારે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં પાપડ જાય ને ત્યારે ખબર પડે કે આ 150 પાપડમાંથી 10 પાપડ તો ભાંગલા તૂટલા નાખી દીધા. અને એટલે જ તમે જો લિજ્જત પાપડની આજુબાજુમાં રહેતા હો ને તો લિજ્જત પાપડ પણ ડિફેક્ટિવ વર્કનું આઈડિયલ એક્ઝામ્પલ. કે આપણે આ સુપર માર્કેટમાંથી ને ત્યાંથી લિજ્જત પાપડનું 250 ગ્રામનું તમે પેકેટ લ્યો કે જેમાં પાપડ આખે આખા ગોળ આવે, એની જગ્યાએ એના આઉટલેટ ઉપર વયા જાવ ને તો ત્યાં એ લોકો સેકન્ડના પાપડ વેચે, આવા ભાંગલા તૂટલામાં, કે જે લોકોએ પેકેટમાં નાખી નથી શક્યા. અને પેકેટ જો 100 રૂપિયાનું વેચાતું હોય તો ઓલું 70 રૂપિયામાં મળશે. છેલ્લે તો તળવાના જ છે તમારે, એમાં ગોળ પાપડ તળો કે આડાવડા પાપડ તળો, શું ફેર પડે? બરાબર, આ આડાવડા પાપડ જે છે ને અડધા તૂટેલા ઓલા આડાવડા થયેલા એ બધા કે જે ઓલા વર્કર્સ એને ચીપકાવી ગયા, વેજીસ નો કપાય એના માટે. બરાબર, તો એ વસ્તુ છે. બધાને સમજાણું ભાઈ? યસ સર. યસ સર. આપણે જો ટાઈમ રેટ પ્રમાણે તમે વેજીસ ગણો ને તો ઇક્વેશન શું છે? ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર. પીસ રેટ પ્રમાણે વેજીસ જો ગણવું હોય તો ઇક્વેશન શું થાય? યુનિટ પ્રોડ્યુસ ઇન્ટુ રેટ પર યુનિટ. રાઈટ? તો સાંજે મળશું બાળકો. હા, બાલાજી વેફર્સ માં બરાબર છે. બે સ્લાઇડ કરી નાખો તો. કઈ સ્લાઇડ કરું બકા? તારે કોને મોકલવો? હા, ઈ બે. અરે મારે જોઈએ, મારે કોઈ નથી મોકલવા. ઓકે ઓકે. ના, એને નીચે ને. હા, એને નીચે. બાળકો આથી નીચેની લઉં. આવજો સર. આવજો સર. આવજો સર. આવજો આવજો, બાય બાય. આવજો સર. સર આવજો આવજો સર. આવજે બકા. એ શું કરસ તું? આ ચકલી શું કરસ તું? સર મીટિંગ ચાલુ છે. લે હજી પૂરી નથી? બોલ. મીટિંગ ના પાડે છે સર. ના ના, ઉભો, હમણાં કરી દો. હવે થઈ ગઈ.